કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અંદાજે 24,000થી વધુ ફોર્મ નંબર 7 ભર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો જેના કારણે આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। વાહનોના ટાયર તેમજ ઝાડી ઝાંખડા સળગાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। માલવણ અમદાવાદ હાઈવે, દસાડા બહુચરાજી હાઈવે અને જૈનાબાદ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો। હાઈવે પર ચક્કાજામના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે કર્યો ચક્કાજામ। મતદાર યાદી સુધારણા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને મતદાર યાદી સુધારણામાં જે ક્ષતિઓ અત્યારે જોવા મળી રહી છે તેને લઈને કોંગ્રેસ સતત વિરોધ પણ કરી રહી છે। હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે અને ટાયરો સળગાવીને આ વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકને પણ અસર પડી રહી છે। વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। તો વાહનોના ટાયર સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જે અક્ષય, કોંગ્રેસનો મુદ્દો શું છે? આખરે તેમની માંગ શું છે? આ વિરોધ કયા મુદ્દે થઈ રહ્યો છે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હતા તે અંતર્ગત 24,000થી જે વધુ મતદારો છે તેમના નામ કમી કરવામાં આવ્યા છે। આ મામલે જે ખોટી રીતે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યો છે તેવા શખ્સો વિરુદ્ધ ખાસ કરીને તંત્ર દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે અગાઉ 3 દિવસ પહેલા રેલી યોજી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। આ મામલે 3 દિવસમાં કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ છે તેના દ્વારા અગાઉ પણ ચીમકી આપી હતી તે પ્રમાણે સમગ્ર જિલ્લામાં રસ્તા રોકો છે, હાઈવે ચક્કાજામ કરી અને આ મુદ્દે તંત્રને જગાડવાનો જે છે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જી અક્ષય, પણ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે તેમની વાત કદાચ યોગ્ય હશે, પરંતુ આ વિરોધની રીત કેટલી યોગ્ય છે? કારણ કે જે સામાન્ય લોકો છે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, મુસીબત તો તેમને આવી રહી છે કારણ કે ટ્રાફિકમાં ઉભા રહેવું પડે છે, ચક્કાજામ કર્યો છે। જે 3 દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ જિલ્લા કોંગ્રેસના અને રાજ્યના જે આગેવાનો છે કોંગ્રેસના તેમના દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આ બાબતે સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ રીતે જાહેર રસ્તા પર ઉતરી અને કોઈ હિંસક પ્રકારનું આંદોલન કરવા નથી ઈચ્છતી। જો તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે, જે ખોટા ફોર્મ રજૂ કરનાર છે તેના માટે તપાસ ના આદેશ આપવામાં આવે, પરંતુ 3 દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના તપાસના આદેશ પણ ન આપવામાં આવતા અંતે કોંગ્રેસ દ્વારા મજબૂરીમાં આ રસ્તો છે અપનાવવામાં આવ્યો છે। ગઈકાલે મોડી સાંજે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ મામલે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો કે તંત્રની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતાના કારણે અમારે મજબૂરીમાં રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને તંત્રને જે ગાઢ નિંદ્રામાં સૂતું છે તેને જગાડવા માટેનો અમારો પ્રયાસ છે। જી, આપ જણાવી રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેઓએ રજૂઆત કરી છે, તો રજૂઆતનો કોઈ જવાબ આપવામાં આવ્યો છે તંત્ર તરફથી કે હા જે પણ ભૂલ છે, ચૂક થઈ ગઈ છે તે અંગે અમે ધ્યાન દોરીશું ને અંગે તપાસ પણ કરીશું કે ક્યાં ચૂક થઈ ગઈ છે? આવો કોઈ જવાબ અપાયો કે નહીં? જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે છે નવસાદભાઈ સોલંકી તેમના દ્વારા જે ગુરુવારે મોડી સાંજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં એવું જણાવ્યું હતું કે 3 દિવસની જે મુદત આપવામાં આવી હતી આ 3 દિવસમાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે નથી કરવામાં આવી। તપાસના આદેશ પણ આપવામાં તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે, તેને લઈને જ કોંગ્રેસ દ્વારા આ જે છે ચક્કાજામની જે છે એ અંતિમ રસ્તો અપનાવવામાં આવ્યો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડા બદલ। તો વાહનોના ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો છે, તંત્ર તરફથી કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો, જેના પરિણામે કોંગ્રેસ રસ્તા પર ઉતરી નારા બોલાવે તેઓએ નારેબાજી કરી। એટલું જ નહીં, રસ્તા પર તેઓએ હાઈવે પર પણ ટાયર સળગાવીને વિરોધ કર્યો છે, જેના પરિણામે આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામ સર્જાયો છે। ત્યાંથી પસાર થતા લોકોએ આ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરની સિવિલમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની અછત વર્તાઈ રહી છે। સારવારના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર છે।
તો આ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના કે જ્યાં ગરીબ લોકો દૂર દૂરથી સારવાર માટે આવે છે, પરંતુ અફસોસની વાત એ છે કે અહીં દર્દીના સગાઓને પહેલા સારવાર નહીં પરંતુ તબીબ શોધવા પડે છે। જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ હોવા છતાં પણ અહીં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક જેવા અત્યંત જરૂરી સ્પેશિયાલિસ્ટ તબીબોની ભારે અછત છે। तो कोई डॉक्टर तो ओછી નવી ભરતી કરે અને સારવાર સારી મળે। મશીનો પણ મોટા મોટા મૂક્યા છે પણ એને ચલાવનાર કોઈ નહીં। અહીંયા એટલું બધું સારવાર થતી નહીં। આ દવાખાનાના અંદર મોટું એક સોના ગાંઠિયા સમાન દવાખાનું બનાવવામાં આવ્યું છે। આ દવાખાનાના અંદર ગંભીર બાબત એ છે કે ડોક્ટરોની અછત છે। આજે મહિલાઓને પ્રસૂતાની પીડા ઉપરે જ્યારે એ મહિલાઓને આદિવાસી મહિલાઓને 30 કિલોમીટર 35 કિલોમીટરથી પ્રાઇવેટ વાહનોના અંદર અહીં છોટાઉદેપુર વડા મથકે આવવું પડે છે। તો હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા આદિવાસી પરિવારો પાસે ખાનગી હોસ્પિટલના લાખોના ખર્ચ ઉઠાવવાની શક્તિ નથી, પરંતુ હોસ્પિટલ આવ્યા પછી તેમને સારવાર અંગે કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી તેઓ વડોદરા જવા માટે મજબૂર બને છે। ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાંથી આવતી પ્રસૂતાની હાલત અત્યંત દયનીય બને છે અને જ્યારે તેમને છેલ્લી ઘડીએ બીજા હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે શું તંત્ર માટે આ લોકોના જીવની કોઈ કિંમત નથી? અહીંયા આગળ જો ડોક્ટરોનો જ અભાવ હોય તો એ લોકોને વડોદરા સુધી રિફર થવું પડે છે અને કેટલાકને આની અંદર મૃત્યુ પણ થઈ જતું હોય છે। માણસ એવું કે અહીં સુધી લાયા ખરા પણ લાયા પછી આપણે પ્રશ્નો એ મળતું નહીં અને બનતું નહીં। અમે અહીંયા કોઈ દિવસ અહીંથી તઈ લીજો કઈ લીજો તે અહીં કીધે કે પેલે હોસ્પિટલ લીજો। નવાઈની વાત તો એ છે કે એક તરફ તબીબોની અછત છે, બીજી તરફ 18 કરોડના ખર્ચે હોસ્પિટલનું આલિશાન નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। બિલ્ડિંગ તો બની ગયું પરંતુ તેનું લોકાર્પણ હજુ બાકી છે। જો કે સ્થાનિકોનો સવાલ એ છે કે જો સ્પેશિયલિસ્ટ ડોક્ટરો જ નહીં હોય તો આ કરોડોના બિલ્ડિંગમાં સારવાર કોણ કરશે? શું માત્ર પથ્થરોની ઇમારત ઊભી કરવાથી લોકોના સ્વાસ્થ્યના પ્રશ્નો ઉકેલાઈ જશે? જનતા હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ તાત્કાલિક મેડિકલ ટીમની ભરતી અને લોકાર્પણની માંગ કરી રહી છે। એ દર્દીઓને પરેશાન થાય છે એના માટે મેં રજૂઆત કરેલી છે અમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મૂકવા માટે। હમણાં ગવર્મેન્ટ તરફથી બી અમને આદેશ આપવામાં આવેલ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલને અથવા બોન્ડેડ ડૉક્ટર્સનું જે હમણાં વેકેન્સી આવે છે એમાં છોટાઉદેપુરને પ્રાધાન્ય આપવામાં આવશે। અરવલ્લી જિલ્લામાં ગાંજાનું મોટા પાયે વાવેતર થઈ રહ્યું છે। મેઘરજ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ગાંજાના વાવેતરના આકાશીય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લાલપુર ગામે એસઓજી ટીમની મોટી કાર્યવાહી। સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાકની વચ્ચે ગાંજાના 83 જેટલા લીલા છોડ ઝડપાયા છે। ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈની ધરપકડ પણ કરવામાં આવી છે। મહીસાગરમાં જુગારધામ પર પોલીસના દરોડા। બારિયાના મુવાડા ગામમાં ચાલતું હતું જુગારધામ। બાતમીના આધારે એલસીબીએ પાડ્યા હતા દરોડા। પોલીસે 8 આરોપીને ઝડપી પાડ્યા છે અને હજુ પણ 4 આરોપી ફરાર છે। પોલીસે 1.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી પણ કરી છે। સુરતમાં પત્નીની જાણ બહાર, લોન લઈ પતિએ કરી છેતરપિંડી। પતિએ પત્નીની ખોટી સહી કરીને 17 લાખ પડાવી લીધા છે। એલઆઈસી એજન્ટ સાથે મળીને પતિએ કરી છેતરપિંડી। નોમિનીમાં પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચઢાવીને છેતરપિંડી કરી છે। ઘટનાની જાણ થતાં પત્નીએ નોંધાવી ફરિયાદ, તો ફરિયાદના આધારે પોલીસે પતિ મનીષ શાહની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। નવસારીની એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ સુરતના અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, કારણ કે આ પતિ મનીષ શાહ છે કે જે પોતાની પત્ની મોનિકાથી છેલ્લા 3 વર્ષથી અલગ રહેતો હતો અને પત્નીના નામે રહેલી એલઆઈસીની પોલિસીમાં પોતાનું નામ નોમિની તરીકે દાખલ કર્યા બાદ 17 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। જો કે સમગ્ર ઘટનામાં કહી શકાય કે એજન્ટ સહિતના જે એલઆઈસીના અધિકારીઓ છે તેમની સંડોવણી સામે આવી હતી। જો કે મોનિકા સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી એલઆઈસી ઓફિસે જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ તેને અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જે પ્રકારે અઠવા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને પતિ મનીષ
શાહને બોલાવી તેની પૂછપરછ કરી હતી. તેને હેન્ડરાઇટિંગની કોપી લેવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પતિની સહી હોવાનું સામે આવતા અઠવા પોલીસે આ પતિની ધરપકડ કરી છે. એટલે કે પત્નીથી અલગ છેલ્લા 3 વર્ષથી અલગ રહેતા પતિએ પત્નીની LIC પોલિસી ઉપાડી લઈ તેના 17 લાખ રૂપિયાની ચીટિંગ કરતા પરિણીતાએ ફરિયાદ કરી છે, જેના આધારે અઠવા પોલીસે પરિણીતાના પતિ મનીષ શાહની ધરપકડ કરી છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો પતિએ પત્નીની ખોટી સહી કરાવીને 17 લાખ પડાવી દીધા. અમદાવાદમાં આનંદનગરની લાઇબ્રેરીમાં થઈ છે ચોરી. લાઇબ્રેરીના કર્મચારીએ જ લેપટોપની ચોરી કરી છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. તો લાઇબ્રેરીમાંથી લેપટોપ ગાયબ થઈ ગયું. જ્યારે સીસીટીવી ચકાસવામાં આવ્યા તો કર્મચારી જ નીકળ્યો ચોર, જે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદના આનંદનગરની લાઇબ્રેરીમાં થઈ હતી ચોરી, જેની આ ઘટના છે અને સીસીટીવીમાં કેદ થઈ છે આ આખી ઘટના, ચોરીની ઘટના. અને આપ જોઈ શકો છો કર્મચારી જે છે તે લેપટોપ લઈને ત્યાંથી રફુ ચક્કર થતો જોવા મળી રહ્યો છે. હવે એણે લેપટોપની ચોરી કેમ કરી, કયા કારણસર કરી અને શું આ પહેલા પણ આ પ્રકારની ચોરી કરી ચૂક્યો છે, આ અંગેની તપાસ અત્યારે ચાલી રહી છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની આશંકા છે. ચાની કિટલી પર બેસવા બાબતે થયો હતો ઝઘડો. મુસ્સર અહેમદ ખાન પઠાણને પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો છે. 2 શખ્સો સામે ગુનો નોંધાયો છે. વેજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ લોકો પાછળ અહીંયા પાર્કિંગમાં બેસીને ગાંજો વાંજો વેચે છે, અહીંયા નશો કરે છે. તો એ લોકો એ બાબતે મેં એ લોકોને કીધું કે ભાઈ તમે અહીંયા મારા ઘરના નીચે આ ધંધો ના કરશો. આ રોડ પર કે કોઈ બી જગ્યા તમે કરો, અમારા ઘરની જોડે આ ધંધો તમે ના કરશો, બધા લોકોને તકલીફ થાય છે, આવું થાય છે. તો એ લોકો સામે નશામાં હતા કે શું મને ખબર નહીં. એણે મને ફોન પર આવું કીધું કે હું ત્યાં આવીશ તો તું મારા જોડે એ જ લહેજામાં વાત કરજે, જે રીતના તું મને અત્યારે ધમકાવી રહ્યો છે એ રીતના તું મારા જોડે વાત કરજે. એ કોઈ બહારના નથી, મારા અહીંયા મારા મેલ્લાના છોકરાઓ છે, મારા સામે જ મોટા થયા છે. ફતેવાડીમાં એક કિટલી ઉપર ફાયરિંગ થયું છે, તે અનુસંધાને ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિને ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો. હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝાન પઠાણની. ત્યાં બેસવા બાબતે જે આ કામના આરોપી છે અરબાજ અયુબભાઈ શેખ કરીને, એની સાથે બોલાચાલી થયેલી હતી. એટલે ગઈકાલ રાત્રે 1:15 વાગ્યાની આસપાસ આરોપી અને એના 2 મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી ઉપર જઈને કીધું ફૈઝાન ક્યાં ગયો, આજે એને મારી નાખવો છે એમ કરીને બોલાચાલી થયેલી. ને એમાં જે એનો કારીગર છે મુસ્સર મનસૂર અહેમદ પઠાણ, એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે. વડોદરામાં બેંકના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા છે. વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી દાગીના ગાયબ થયા છે. બેંકના લોકરમાંથી 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા છે. દીકરીના લગ્નના 2 દિવસ પહેલા જ લોકર ખોલતા દાગીના ન મળ્યા. ગ્રાહક નરેન્દ્ર શાહે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તપાસમાં ખુલાસો થયો કે બેંકના લોકર રૂમમાં સીસીટીવી પણ ન હતા. બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનું ટાળ્યું છે અને હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. બનાસકાંઠામાં પાર્ક કરેલી કારમાંથી ચાંદીની ચોરી થઈ છે. થરામાં સોની વેપારીની પાર્ક કરેલ ગાડીમાંથી 10 કિલો ચાંદી ગાયબ થયું છે. સમગ્ર મુદ્દે પોલીસે ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. 24 કલાક બાદ વેપારીએ કરી એસપીની રજૂઆત કરવાનું કહેતા થરા પોલીસે અરજી લીધી છે. મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે. મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે. હાલ હું ટેન્શનમાં પડું છું અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા. આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા. હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું. કરપડા એટલેથી જ અટક્યા ન હતા. તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો. બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી. એ રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી. ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. પાવાગઢ ખાતે રોપવે સેવા 6 દિવસ માટે રહેશે બંધ. રોપવે સેવા પૂરી પાડતી કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રોપવે બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી માટે રોપવે બંધ રહેશે. 22 ફેબ્રુઆરીથી રોપવે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ રહેશે. 6 દિવસ સુધી ભક્તોને મંદિર સુધી પગથિયા ચડીને જ જવું પડશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, રોપવે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે, કેટલા દિવસ બંધ રહેશે અને શ્રદ્ધાળુઓએ કઈ રીતે હવે બીજી વ્યવસ્થા કરવી? રોપવે સેવા અર્ધવાર્ષિક મેન્ટેનન્સના કારણે 6 દિવસ માટે બંધ કરવામાં આવી છે. 16 તારીખથી 21 તારીખ સુધીમાં જે રોપવે સેવા છે તેનું મેન્ટેનન્સ થશે. જેને અનુલક્ષીને બંધ કરવામાં આવી છે, જેથી ઉષા બ્રેકો દ્વારા આગોતરી જાહેરાત કરવામાં આવી છે. ભક્તોને તકલીફ ન પડે એ માટે અપીલ પણ કરવામાં આવી છે અને ભક્તોને હવે પગપાળા જ દર્શન કરવા માટે માતાજીના જવું પડશે. 6 દિવસ માટે આ જે સેવા છે રોપવેની તે બંધ રહેશે. જી, રોપવે સેવા બંધ રહેશે તો શ્રદ્ધાળુઓએ પગથિયા ચઢીને જવું પડશે. એટલે અશક્ત હોય અથવા તો વૃદ્ધો હોય, બાળકો લઈને આવતા હોય, એ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. રાજેશ, વૃદ્ધો અને બાળકોને લઈને આવતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. આ સમયે લઈને આવતા હોય તેઓને ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે હાલ જે ગરમીનો માહોલ છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે. સાથે જે 2200 જેટલા પગથિયા ચડીને જવાનું આવતું હોય છે, જેથી વૃદ્ધોને અશક્ત માટે જવાની પણ તકલીફ પડતી હોય છે. સાથે નાના બાળકોને પણ તકલીફ પડતી હોય છે, જેથી ખાસ તકેદારી રાખવામાં આવે ને આ 6 દિવસ દરમિયાન જો શક્ય હોય તો દર્શન કરવા જવાનું ટાળે એવી પણ અપીલ કરવામાં આવી રહી છે. જી આપનો આભાર.
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મિની કુંભનો ત્રીજો દિવસ છે. ભવનાથ મંદિરમાં આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. મંદિરના ગર્ભગૃહને બેલીપત્રથી વિશેષ શણગાર કરાયો છે. સાધુ સંતો દ્વારા પરિસરમાં ભજન કીર્તન અત્યાર સુધીમાં 3 લાખ કરતાં વધુ ભાવિકોએ કર્યા દર્શન. તો ભવનાથ મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે. તો ઘણા એવા પણ શ્રદ્ધાળુ હોય છે જે મહાશિવરાત્રી પહેલા જ દર્શનનો લાહવો લઈને જતા હોય છે. ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અત્યારે લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મેળામાં અનેક મહાન વિભૂતિઓના દર્શન થાય છે. સાધુ સંતો પણ પોતાના ધૂણા થકાવી રહ્યા છે અને ત્યારે મોઢેથી નહીં પરંતુ ખભેથી ચિલમ પીતા સાધ્વી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળાની અંદર આવી રહ્યા છે સાધુ સંતોના દર્શન કરવા. અને સાધુ સંતો ચિલમ પીતા હોય છે ત્યારે ચિલમ કા ઇલમ એ શું છે આજે જાણીશું. એક સાધુ મહારાજ પાસેથી છેલ્લા ઘણા વર્ષોથી તે આવે છે. લોકો મુખેથી ચિલમ પીતા હોય છે પરંતુ આ જે સાધુ છે તે મુખેથી નહીં પરંતુ ખભેથી ચિલમ પીવે છે. આજે તેનું જ એક રહસ્ય જાણીશું. ओम नमो नारायण. ओम नमो नारायण. महाराज खास करके चिलम का इलम क्या होता है? सब मुख से पीते हैं, आप मुंबई से क्या की बात? चिलम का इलम तरीके से चिलम पीना वो चिलम का इलम सब मुख से पीते हैं. गुरु महाराज ने हमको आशीर्वाद दिया, योग क्रिया सिखाई, साधना दी, उसी के कारण हम पीछे से चिलम पी सकते हैं. मानो कंधे पे रख के चिलम पी सकते हैं. कैसे शक्य है? क्या करना पड़ता है इसमें? वही साधना करनी पड़ती है. ये योग और साधना का समन्वय है और बाकी तो हरी इच्छा है. गुरु जी की कृपा है तो चिलम सर हो जाती है. दुख की बात तो यही है कि आजकल युवा पीढ़ी ज्यादा पीने लगी है. जो पढ़ने वाले बच्चे जिनको पढ़ाई करनी चाहिए वो आजकल ज्यादा इसमें रस लेने लगे. पढ़ाई गई साइड में ऐसे. उन लोगों को सही में बोले तो नहीं करना चाहिए. हमें तो संसार से अलग रहना है, संसार में रहते हुए भी. જૂનાગઢમાં યોજાનાર શિવરાત્રીના મેળાને લઈને એસટી વિભાગે વિશેષ આયોજન કર્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ અને તેઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે એસટી બસની. તો નિગમે કમર કસી છે અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મુસાફરોને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા 15 ફેબ્રુઆરી સુધી વિશેષ બસ સેવાનું આયોજન કરાયું. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે જૂનાગઢ વિભાગના 30 મિની વાહનો તેમજ અન્ય નજીકના વિભાગોના 50 એમ કુલ મળીને 80 મિની એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓને જૂનાગઢ પહોંચવા માટે જૂનાગઢ વિભાગની 65 એક્સપ્રેસ તેમજ અન્ય નજીકના વિભાગોની 50 એમ કુલ મળી 115 એક્સપ્રેસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહાશિવરાત્રીના મેળાનો સૌરાષ્ટ્રભરમાં અત્યારે તેનો રંગ પણ જોવા મળી રહ્યો છે. ભક્તિનો અનેરો રંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ અને ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જૂનાગઢ જઈ રહ્યા છે. તો ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં યાત્રિકો ત્યાં પ્રયાણ કરી રહ્યા છે. તો એસટીએ વધારાની બસો પણ દોડાવી છે. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે. તો બીજી તરફ રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક ભક્તો છે તે રાજકોટથી જૂનાગઢ તરફ જે જઈ રહ્યા છે. તો રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ 180 થી વધુ ટ્રીપ છે તે રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડાવવામાં આવી રહી છે. અહીંયા ભક્તોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા બસ સ્ટેશનમાં જે ભક્તો છે તેમની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દૂર દૂરથી ભક્તો છે તે શિવરાત્રીના મેળામાં જે પહોંચતા હોય છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક ભક્તો છે જે શિવરાત્રીના મેળામાં જઈ રહ્યા છે. શું કહેશો આ શિવરાત્રીનો તો કેટલું મહત્વ અને આપ જૂનાગઢ જઈ રહ્યા છો? પહેલા તો સાહેબ આમાં એવું છે ને કે પહેલા દર વર્ષે સ્પેશિયલ જૂનાગઢની જ બસ ભરાઈ જતી એટલે ઉપડતી હતી. અત્યારે આમાં એ સિસ્ટમ નથી. અત્યારે શું કહેશો તમે મેળામાં જઈ રહ્યા છો? મેળામાં જાય છે. કેવો ઉત્સાહ છે? મેળામાં જવાની કેવી ખુશી છે? મેળામાં જવાની ખુશી છે. ચોક્કસથી જે રીતના અહીંયા જે છે લોકો છે તે અહીંયા જે મેળામાં જઈ રહ્યા છે, અહીંયા જે છે ભક્તો છે તે ખાસ કરીને શિવરાત્રીના મેળાનો એક આનંદ લેતા હોય છે. ખાસ કરીને અહીંયા વડીલો છે,
સિનિયર સિટીઝનો છે તે પણ અત્યારે જે છે એ બસ સ્ટેશન ખાતે જે જુનાગઢ જઈ રહ્યા છે એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. હાલ અહીંયા કેટલાક મુસાફરો છે, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, ક્યાં જાવ છો આપ? જુનાગઢ મેળામાં જવાનું છે ભગવાન. હા, કેવો આનંદ કરવાના? હા, મજો મોજ કરવાની, સેવા કરવાની છે કેશવાનંદ બાપુના આશ્રમમાં. શિવરાત્રીના મેળાનું મહત્વ હારામાં હારું. દર્શન કરો, જવું જોઈએ. હા, જવું જોઈએ ને, બટકાની સાલ ઉતારવા પીરસવામાં. ખાસ કરીને અત્યારે તમે કેટલા સમયથી જાવ છો? અમે દર વર્ષે જઈ, 57 વર્ષ થયા. છેલ્લા 17 વર્ષથી જાવ. હા. અને શું કહેશો, શિવરાત્રીના મેળાનું શું મહત્વ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે? આનંદ કરવાનું. લોકો દૂર દૂરથી શિવરાત્રીના મેળામાં જતા હોય છે. ખાસ કરીને એસટી વિભાગ છે તેમના દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે મોરબી, સુરેન્દ્રનગર સહિતના અલગ અલગ જિલ્લાના યાત્રિકો છે તે અહીં આવી પહોંચતા હોય છે અને અહીંથી જે તે જુનાગઢ જતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.